કેવો ભાવ હોવો જોઈએ તો આમાં લાગે. મારામાં કાંઈ ન તો આમાં ન લાગે. ખોટા બળગા ભીગા જેવું થાય. પણ ભજન કરી લેવાય. ભજન કાંઈ નહીં થતું નથી. ભજન ક્યારેક થાય. અમે કાંઈ નહીં ગાય ને, પણ ક્યારેક ક્ષણ આવે એવી. એક ક્ષણ આવે ભગવાન આપે તમને. એક ક્ષણમાં તમે એક મણ સોનું ખરીદી લો અને ઈ પલ પાછી ગોતવા જાઓ તો એ પલ નહીં આવે. સોનું મળશે પણ પલ નહીં આવે. એ પલમાં એક મણ સોનું ખરીદી જાય. પણ પાછું એમ જો કે આ એક મણ સોનું આવ્યું મને પલ આપો તો એ પલ આવશે નહીં. ઘડી પલ કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ ઉપર જમણા ફેરે તેતરી ઉપર બાત. એટલે સંતો વારંવાર ટોકર કરે છે, વારંવાર આપણને ટોકે આવા સાધુ ભજન માધ્યમથી. બાપુએ બહુ સરસ વાત કરી. રામ ભજન નવકિયો સમયો તારો, આવો વાસીદામાં એ ગયો ભાઈ, વાસીદામાં ગયો. ભાઈ વાસીદામાં ગયો. ભજવા ટાણે તું તો રામને ભજ્યો નહીં. જાય તારો એવીઓ રે ભાઈ, આ દિન જાય છે ભજવા ટાણે તું મારા પ્રભુને ન ભજ્યો. આ દિન જાય છે એવ્યો ભાઈ, આ દિન જાય છે એવ્યો. પછી કેવું થાય? આ કેજો આદળો ને કાને જો બેરો, આ કેજો કરણીનો વેલો તારો આકાશે સડ્યો, ક્યાં તો ભવેક થયો.
ગાઈ જાને રાધે શ્યામ પરા સત્સંગમાં એ સીતારામ પરા તુરંગમાં ગાઈ જાને એ ભાઈ ગાઈ જાને બત્રીસ વાતના ભોજન જમતા આ બધી ભેળી કરીને વાય એ તને ક્યાંથી સાંભળેલા ઘણા વર્ષો પછી આ ભજન ગાવાનું શરૂઆતમાં જ્યારે ભજન શીખતા ને તેથી આ ગાતા હતા લગભગ 20 વર્ષ પછી આ ગામ 32 વાતના ભોજન જમતા આ ભેળી કરીને એ એમાં ત્યાંથી સાંભળે એ એમાં ત્યાંથી સાંભળે રા પછી કરશું જવાની હોય ને જવાની જ્યારે તીરથ કરવા ન જાય સંતોની સેવા કરવા ન જાય ત્યારે આડે માર્ગે હાલે પણ હાચું છે ને બાળ પવન અને જૌવન વખત બાળપણ અને જૌવન વખત યુવાનીમાં ભક્તિ કરે એ થાય યુવાનીમાં તમારે તીરથ કરી આવાય જાત્રા કરી આવાય પછી ગઢપણમાં ગુડા ન હાલે એ પછી જાત્રા ન થાય એ ભક્તિ ન થાય પણ યુવાનીની જ ભક્તિ છે આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ પછી કરશું શ્વાસો
ગિરી બાબુ હવા બાબા આનંદગીરી હતો આ એમાં ભજન લખેલું છે બાબા આનંદગીરી બાબા આનંદગીરી ઓમ અખંડ સે બાબા આનંદગીરી ઓમ અખંડ સે ભજ તુ શિવની સંગમાં ગંગાજી જાને એ ગંગાજી જાને એ રાધે શ્યામ
ધનની કઈ જરૂર નથી, પણ નારાયણનું નામ ઈ ધન હોય તો બાકી જળ ધૂળ સમાન. બાકી ધન બધાય ફીકા પડી જાય, નારાયણ નામનું ધન હોય છે. નારાયણ ઓ ધન, ધન હે પ્યારે, નિર્ધન કો ધનવા આન બના દે. નિર્ધન કો ધનવા બના દે. मतलब ये कहे राम कहे तो, मतलब ये कहे राम कहे तो, क्या कह ले घनश्याम, जप ले हरि ओ, जप ले हरि. मतलब ये कहे राम कहे तुम, मतलब ये कहे, मतलब ये कहे, मतलब ये कहे तू राम कहे तू, मतलब ये कहे राम कहे तू, या कह ले ભાગ્યો કરીને ભાઈ એક ઘટાટો બદલો અને ભાગ્યો. કચ્છ મૂકીને કાઠિયાવાડમાં વહી ગયો, કાઠિયાવાડ મૂકીને મહારાષ્ટ્રમાં વહી ગયો. ભાગ્યો માણસ. અને એક વડલો અને ઘટાટો બદલાને જાડે એક આવીને ત્યાં ઘટાટોમાં પાણાનું ઓસીકું કરીને હોઈ ગયો. અને હું તો ઠાકેલો પાકેલો માણાને એવું સપનું આવ્યું. એટલે આમ સપનું આવ્યું એટલે એક રાજાનો મહેલ. 8 દિવસ પહેલા એ રાજા મરી ગયા. રાજા કહેતા ગયા કે જે કોઈ મારા દરબાર ગઢની અંદર પ્રવેશ થાય એને મારું રાજપાટ આપવું, મારી એકને એક દીકરી છે એને પરણાવી દેવી. આવું બધું રાજા કહેતા ગયા. ને આ તો ભાઈ એવું નગર આવ્યું, નગરમાં ઘૂસ્યો ત્યાં તો જાંજ ફકાદ અને હામૈયાના અબીલ ગુલાલ ઉડતા હોય. ઓલો કે ભાઈ આ શું છે બધું? તો કે અમારા મહારાજ 8 દી પેલા દેવ થઈ ગયા. કહેતા ગયા જે કોઈ દરબારગઢમાં પ્રવેશ થાય એને મારું રાજપાટ આપવું, એનું સર્વ સોંપી દેવું અને એકને એક દીકરીના લગ્ન કરી દેવો. ભાઈ ઘડી શાંતિ રાખો મારા વાલા.
ન ગમતું હોય તો હું ઘડીક બંધ કરી દઉં. હું તમને જોઈને હું કહું છું. હા, આ ડકો પાછો મને ન ભાઈ ભાઈ. હા, આ તો બધી સમજતા હોય એની વાતો છે. આ સપનાની વાત કરું છું તમને. સપને કોઈ અપના સમજે, રેત કો મેલ બનાવે. સપનામાં મેલ ખડો થાય. આ જીવન એ આપણું સપના જેવું છે ભાઈ. એ સપના મયું જાય કે ખબર ન પડે. એટલે એ મહારાજને બેહાડ્યા, કાંજિયાને બોલાવ્યા, દાઢીઓ કરીને વાળ બનાવ્યા ને એ નવા લુગડા પહેરાવ્યા, સિંહાસન ઉપર બેહાડી દીધા. બેહાડ્યા પછી 10-15 દી મહિનોથી થઈ એટલે એને રાજગાદી હોપી. પછી એકને એક દીકરીના લગ્ન કર્યા. લગ્ન કર્યા ને 5 વર્ષ ગયા પછી કલૈયા ગોર જેવા 2 દીકરા થયા. સપનામાં દીકરા થયા. પછી કોઈ મહારાજે સડાઈ કરી. સડાઈ કરતા ને ભાઈ ત્રાંબાળું ઢોળ રીડીબાંગ 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 મીડા વાગવા, બુંગીઓ ઢોલ ફૂંકાણો. આનું તો એ કઈ હતું નહીં વિષય. અને ઘોડે સવાર થઈને ભાઈ ભાગ્યા ને એની પાછળ 2 ઘોડાવાળા ચડ્યા. ભાગીએ કે ભાગીએ આમ કરીને ભાલો મારવા જો ને જગાઈ ગયો. ત્યાં તો એ નહીં પાણાનો ઓસીકું, એ વડેલાનો સાયો. એટલે આવું છે. સપને કો અપના સમજે તું, રેત કે મેલ બનાઈ ભાઈ, રેત કે મેલ બનાઈ. પડસાએ કે પીસે વાગે, પડસાએ કે પીસે વાગે, હાથ કશું નહીં આઈ મનવા જપલે હરી કોના. ઓ જપલે હરી કોના. એટલે કીધું છે ગુરુ કાજો લીનડા, સાધુના મન સંગા. ગુરુ કાજો લીનડા, સંતોના મન સંગા. જતન કરી એ જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. ગુરુ કાજો લીનડા, સંતોના મન સંગા. ગુરુ કાજો લીનડા, સાધુના મન સંગા. રે જતન કરી એ જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. देवों में शिव जी बड़े, देवन में शिव जी बड़े, तीरथ में बड़ी गंगा. ये भाई तीरथ में बड़ी गंगा. चारों जना ने डुबकी दी, चारों जनों ने डुबकी दी. पार उतर गया नंगा जतन करी. पार उतर गया नंगा जतन करी. રાખો ગુરુ કાજો લીનડા. જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. ગુરુ કાજો લીનડા, સંતોના મન સંગા. એ ગુરુ કાજો લીનડા, સાધુના હોય પણ સંગા. જતન કરી જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. જતન કરી રાખો ગુરુ કાજો લીનડા. ચારો જના નહીં
गाठड़ी बांधी सात चला रे एक नंगा ए भाई सात चला रे एक नंगा चार जना ने जटड़ी खोली चारों जना ने जटड़ी खोली नंगा मसावे भाई दंगा नंगा मसावे भाई दंगा जतन करी राखो गुरु का जोली डंडा गुरु का जोली डंडा गुरु का जोली डंडा साधु ना मल संगा संतो ना मल संगा जतन करी राखो गुरु का जोली डंडा जतन करी राखो गुरु का जोली डंडा कहत कबीर सुनो भाई साधु ए पद है अड़भंगा ए भाई ए पद है अड़भंगा ए पद का कोई करे निवेरा ए पद का कोई करे निवेरा कोई पुरुष का बंदा जतन करी राखो गुरु का जो जतन करी राखो गुरु का जो जतन करी राखो गुरु का जोली जतन करी राखो गुरु का जोली डंडा राग लागो गुरुजी એ તમારી વાતડીએ હાલો મારા હરિજનની આટડીએ એ રાગ લાગ્યો એ ગુરુજીની વાતડીએ હાલો મારા હરિના જનની હાલો મારા હરિજનની હાલો મારા હરિજનની સદગુરુ મહારાજ કી જય સર્વ સંતન વેખ ભગવાન કી જય બોલ ત્રાપી